વેરી ગુડ મોર્નિંગ ટુ માય કોલેજ ફ્રેન્ડ્સ. આજે આપણે ટીવાય બીકોમ સેમ 5 અંતર્ગત ફાઉન્ડેશન કોર્સ ઇન ઇંગ્લિશમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. બરાબર. ઇંગ્લિશ એક એવો વિષય છે કે જે નાનપણથી આપણા બધા માટે પેનિક હોય છે, કારણ કે આપણે એને પેનિક સમજીએ છીએ. જો ઇંગ્લિશને પણ આપણે ગુજરાતી ભાષાની જેમ ટ્રીટ કરીશું તો આપણને ઇંગ્લિશ શીખવામાં બહુ વાંધો આવશે નહીં. આ સેમેસ્ટરમાં તમારે જે કંઈ ઇંગ્લિશ શીખવાનું છે એ બધું જ કોમર્શિયલ બેઝ ઇંગ્લિશ શીખવાનું છે. કોમર્સ સ્ટ્રીમને ધ્યાનમાં રાખી અને આખું ઇંગ્લિશ બનાવવામાં આવ્યું છે. આ તમારી બુક છે ઇંગ્લિશ ઇન પ્રેક્ટિસ 3, જેનો પહેલો અને બીજો ભાગ અનુક્રમે તમે FY અને SYમાં શીખી ગયા છો. બરાબર. આ તમારું ઇંગ્લિશની ટેક્સ્ટ બુક, જેમાંથી હાફ કોર્સ 5th સેમેસ્ટરનો છે અને હાફ કોર્સ 6th સેમેસ્ટરનો છે. ઇંગ્લિશ ઇન પ્રેક્ટિસ 3 બાય અરવિંદ આર નાયર એન્ડ સ્ટીફન હોટ. આના દ્વારા સંકલન કરવામાં આવ્યું છે. બરાબર. તમને મેં કીધું એમ આપણે આખું ઇંગ્લિશ કોમર્શિયલ બેઝ શીખવાનું છે, જેમાં ભણતી વખતે તમને કોમ્યુનિકેશન સ્કિલ પણ શીખવશે, કેવી રીતે બિઝનેસ સ્ટાર્ટ કરવો તે પણ શીખવશે. ઇન્ડિયાના માર્સ મિશન વિશે આપણે શીખવાનું છે. એક સ્ટોરી ભણવાની છે, ધ સ્નેક ચાર્મર, અને થોડુંક ગ્રામર પહેલા સેમેસ્ટરનું 5મા સેમેસ્ટરનું જેટલું હોય તે. તો આજે આપણે ફર્સ્ટ યુનિટથી શરૂ કરીશું, જે યુનિટ કોમ્યુનિકેશન બેઝ છે, અને એ યુનિટનું નામ છે મિત્રો બીઈંગ પરસ્યુએસિવ. આ આપણો ટાઇટલ છે, બીઈંગ પરસ્યુએસિવ અક્રોસ કલ્ચરલ ડિવાઇસીસ. આ આપણા લેસનનું આ ટાઇટલ છે, બીઈંગ પરસ્યુએસિવ અક્રોસ કલ્ચર ડિવાઇસીસ. ડિવાઇડ્સ. આઈ કરેક્ટ, ડિવાઇડ્સ. શું કરવાનું છે? કોના પ્રત્યે સમજદાર બનવાનું છે? અક્રોસ કલ્ચરલ ડિવાઇડ્સ. આપણે જાણીએ છીએ દરેક દેશની, દરેક પ્રજાની પોતાની એક સંસ્કૃતિ હોય છે. એમાં આપણે ભારતીય સંસ્કૃતિની બહુ બધી ચર્ચા થાય છે, કારણ કે ભારતીય સંસ્કૃતિ જેટલું વૈવિધ્ય તમને ક્યાંય બીજે જોવા મળશે નહીં. હવે જ્યારે આપણે કોઈ બિઝનેસ કરતા હોય અને એ બિઝનેસ આપણો એક્સપાન્ડ કરવા ઈચ્છતા હોય, તો તમે ઇન્ડિયામાં છો તો તમારે બહુ બધા કલ્ચર ડિવાઇસીસની ધ્યાન રાખવું પડે છે. એ જ રીતે તમે કોઈ વિકસિત દેશોમાં તમારા બિઝનેસનું માર્કેટિંગ કરો છો, કોઈ અલ્પ વિકસિત દેશોમાં તમારા બિઝનેસનું માર્કેટિંગ કરો છો, તો યુ હેવ ટુ પે અટેન્શન ધ કલ્ચર ડિવાઇડ્સ. એમાં જે ભિન્નતાઓ છે એને ધ્યાનમાં રાખીને તમારે માર્કેટિંગ કરવું પડે છે. વેન યુ એન્ટર ઇન ધ વર્લ્ડ ઓફ બિઝનેસ, particularly in India, we have to remind that India has a vast culture and culture differences. If you want to succeed in India, you have 29 plus 6 different type of strategies for different states. If you work in Gujarat, you have different policy. If you work in Paschim Bengal, you have to maintain another policy. If you want to work Maharashtra, or if you want to બિહાર, બંગાળ, ઓરિસ્સા કે કોઈ બી છે કે પૂર્વના રાજ્યો તરફ જાય, 7 સિસ્ટર્સ તરફ, we have a very good policy to identify the culture divides. If you can't understand the culture divides in the business, you get out of the business. જ્યાં બિઝનેસ કરવો છે ત્યાંના લોકોની, બરાબર, ત્યાંના લોકોની મેન્ટાલિટીથી પરિચિત થવું કોઈ પણ બિઝનેસ માટે ખૂબ જ અગત્યનું છે. એન્ડ ઇફ યુ fail in this matter, you fail your business. And that's why our writer Steve Martin આ આપણા રાઇટર છે આર્ટિકલના.
નેમ સ્ટીવ માર્ટિન. નામ ઉપરથી તમને સમજાઈ ગયું હશે. હી ઇઝ એન ઇંગ્લિશ રાઇટર એન્ડ માઇન્ડ વેલ હી ઇઝ ધ આર્ટિકલ રાઇટર ઇન ધ હાર્વર્ડ બિઝનેસ રિવ્યુ એન્ડ ધ બ્રિટિશ એરવેઝ ફ્લાઇટ મેગેઝિન. You can understand which kind of level he had. બરાબર. હાર્વર્ડ બિઝનેસ રિવ્યુ. બરાબર. જુદી જુદી જગ્યાએ તમારે તમારો ધંધો ચલાવવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એના વિશે ઘણા બધા આર્ટિકલ્સ એમને લખેલા છે. એમાંનો એક આર્ટિકલ આપણે શીખવાનું છે, બીઇંગ પરસ્યુએસિવ અક્રોસ કલ્ચર ડિવાઇડ્સ ઇફ યુ વોન્ટ ટુ નો યોર બિઝનેસ. Nowadays business has vast area. તમારે રિલેશન પણ ડેવલપમેન્ટ કરવા પડે છે, રિલેશન મેન્ટેન બી કરવા પડે છે. યુ હેવ ટુ ડુ ઓલ ધ થિંગ્સ. યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધ મેન્ટાલિટી ઓફ ધ પબ્લિક. અધરવાઇઝ આઈ ટોલ્ડ યુ દેટ વોટ એક્ઝેક્ટલી હેપન્સ, યુ લોસ્ટ યોર બિઝનેસ. બરાબર. આપણા જે આર્ટિકલ છે એની શરૂઆત જ એને એક સરસ મજાના શબ્દથી કરી છે. ઇફ યુ આર ઇન અ બિઝનેસ then you are in a global business. Global business. ઓનલાઈન બિઝનેસના જમાનામાં બધું જ ગ્લોબલ બની ગયું છે, વૈશ્વિક જેને આપણે કહીએ છીએ. When you enter the world of the business, you enter in the world of globalization. આજે કચ્છનું કોઈ ભરતકામ અમેરિકામાં બેઠેલો વ્યક્તિ યુઝ કરે છે. ધીસ ઇઝ ગ્લોબલાઇઝેશન. કુછ દિન તો ઠહેરીએ ગુજરાતમાં, એવું જ્યારે અમિતાભ બચ્ચન કહે છે, ટુ એટ્રેક્ટ ધ ટુરિસ્ટ, ઇટ ઇઝ અ ગ્લોબલ બિઝનેસ. Whenever you go Rajasthan or you go MP or you go anywhere part of the India, if they want to develop their tourism activities, what they do? They do the marketing. They put emphasis on the culture of that particular place. આ જે ડિવાઇડ્સ છે એ તમે એક વખત આઈડેન્ટિફાઈ કરી લેશો તો ઇટ ઇઝ વેરી યુઝફુલ ફોર માર્કેટિંગ. કોઈ પણ વસ્તુનું માર્કેટિંગ કરવા માટે ખૂબ જ જરૂરી છે. Whether you are working in a large corporation with a presence in the all major markets or you are an owner operator with a single website. તમારું કોઈ બહુ મોટું ઔદ્યોગિક ગૃહ હોય કે તમે ખાલી એક વેબસાઇટના માલિક હોય, it is likely that your communication will reach people from a wide variety of culture. What is culture origins? If you work in India, you have to put your website in Hindi, in English, in Gujarati, in Tamil, in Malayalam, in Telugu. તમે સર્ચ કરજો, you can get your website in your language. That's why that is vast area using by you. આપણે બધા જાણીએ છીએ, we all know. These culture consideration make understanding consumer decision making and behavior even more complex and challenging. શું થાય છે? આ કલ્ચર વ્યક્તિના ખરીદી કરવાના ડિસિઝન ઉપર અસર કરે છે, એના નિર્ણય ઉપર અસર કરે છે. વોટ આઈ હેવ ટુ બાય, વોટ આઈ હેવ નોટ ટુ બાય, એના ઉપર એ કોન્સન્ટ્રેટ થાય છે. કારણ કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ છીએ, શોપિંગ કરવા જઈએ છીએ, તો આપણું કલ્ચર આપણી શોપિંગ ઉપર અસર કરે છે. આપણો પહેરવેશ આપણા કલ્ચર ઉપર અસર કરે છે. આપણી ફેશન સ્ટાઇલ આપણા કલ્ચર ઉપર અસર કરે છે. So you have to maintain that particular point. What culture devices? કારણ કે કલ્ચર ડિવાઇસીસ તમારા બિઝનેસને વધુ કોમ્પ્લિકેટેડ અને વધુ ચેલેન્જિંગ બનાવે છે ફોર ધ અધર્સ એન્ડ ફોર યુ ઓલ્સો. ધેટ્સ વાય
બરાબર. Fortunately, social sciences who study cross-cultural communication have uncovered some helpful rules of thumb for effectively communicating and persuading others from what? From cultural differences to our own. સાયકોલોજી છે, સોશિયોલોજી છે, એ ક્યાંક ને ક્યાંક ગ્રાહકના આ કલ્ચરલ ડિફરન્સીસને ફોકસ કરવામાં નિષ્ફળ ગઈ છે. પણ આપણે એઝ એ બિઝનેસમેન આપણને નિષ્ફળ જવું પોસાય નહીં. ત્યાંના જે મોડલ છે એ આપણે બિઝનેસમાં યુઝ કરીએ છીએ, કારણ કે બિઝનેસ કસ્ટમરને સમજવો એ છે, અને કસ્ટમરને સમજવા માટે કસ્ટમર સાયકોલોજી સમજવી ખૂબ જ જરૂરી છે. બ્રોડ જનરલાઇઝેશન, થોડાકના સેમ્પલ લઈ અને આપણે સામાન્યકરણ કરતા હોય છે, જેમ કોઈ ઇલેક્શનના એક્ઝિટ પોલ થતા હોય છે એવી રીતે તમે કોઈ પ્રોડક્ટના સર્વે બી કરાવી શકો છો. તમે ઓનલાઈન ઘણું બધું જોવો છો જેમાં તમે સર્વે જોતા હો છો. ઘણી કંપની ઓનલાઈન પોતાના સર્વે મૂકે છે. ઇફ યુ go to YouTube, if you go to Facebook, if you want to go to WhatsApp, there are so many surveys. However, the models can still be a valuable starting point to help you approach your diverse customer base more effectively. If you want to get more and more customer, you have to follow what? You have to follow module. બરાબર, મોડ્યુલ જેને આપણે કહીએ છીએ. એક પ્રદેશની મેન્ટાલિટીને સમજવા માટે, એક કસ્ટમરને સમજવા માટે તમારે આ મોડેલ તાલીમ ઉપર કોન્સન્ટ્રેટ થવું પડે છે. અને એના માટેનું સૌથી પહેલું મોડલ છે જે આપણે ધ્યાનમાં રાખવાનું છે, ઇન્ડિવિડ્યુઅલિઝમ વર્સિસ કલેક્ટિવ. લાઈક ધેટ. વ્યક્તિગત વર્સિસ સામૂહિક. શું છે? વૈયક્તિક વર્સિસ સામૂહિક. કોઈ એક જગ્યાએ જ્યાં સેપરેટ ફેમિલીનું ચલણ હોય ત્યાં તમે વ્યક્તિની મેન્ટાલિટીને અસર કરવાની કોશિશ કરો છો, પણ જ્યાં જોઈન્ટ ફેમિલીનું ચલણ હોય ત્યાં આપણે કલેક્ટિવ એપ્રોચ તરફ જવું પડે છે. ઇફ યુ વર્ક ઇન US ઓર કેનેડા ઓર યુનાઇટેડ કિંગડમ, કે જ્યાં લોકો પોતાની સ્વતંત્રતાને મહત્ત્વ આપે છે. આપણને ખબર છે કે અમેરિકામાં લોકડાઉન થયું હતું તો લોકોએ એનો વિરોધ કર્યો હતો, કારણ કે અમેરિકન લોકો માટે પોતાની ઇન્ડિપેન્ડન્સ સૌથી અગત્યની બાબત છે. કોઈ પણ ભોગે પોતાની સ્વતંત્રતા ખોવાવી જોઈએ નહીં. તો વેન યુ એન્ટર ધ અમેરિકન કલ્ચર, યુ હેવ ટુ ફોકસ ઓન ધેટ પર્ટિક્યુલર પોઈન્ટ. તમારે ફોકસ કરવું પડે છે ઓન ધ ઇન્ડિપેન્ડન્સ ઓફ ધેટ પર્ટિક્યુલર પીપલ. We have to persuade that mentality. US હોય, કેનેડા હોય, યુનાઇટેડ કિંગડમ હોય કે અધર હોય કે જે લોકો પોતાની ઇન્ડિપેન્ડન્સને ખૂબ જ માને છે, તો ત્યાં તમારે આના ઉપર ફોકસ કરવું પડે, ઇન્ડિવિજ્યુઅલિઝમ ઉપર. કારણ કે અહીંયા કોઈ એકને બીજાની પરવા હોતી નથી. જ્યારે કલેક્ટિવમાં તમે સમજી શકો છો કે તમારે એક સાથે સમૂહને ધ્યાનમાં રાખવાનો હોય છે. આમાં તમે ઇન્ડિયાને લઈ શકો, કારણ કે ઇન્ડિયામાં જ્યારે ગ્રાહક કોઈ એક વસ્તુ ખરીદવા જાય છે તો એ ખરીદી ઉપર ઘણા બધા પરિબળો અસર કરતા હોય છે. જ્યારે ઇન ધ સેન્સ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ ધેર આર નો સચ ફેક્ટર્સ. તો આ મોડલમાં આપણે આ ધ્યાન રાખવાનું છે. કલ્ચરલ, વ્યક્તિગત અથવા તો સામૂહિક મોડલમાં ક્યાં કેવું માર્કેટિંગ કરવું, કલ્ચરલ ડિફરન્સને ધ્યાનમાં રાખી એ પણ આપણે ડિસાઇડ કરી લેવું પડે છે વેન યુ એન્ટર ધ વર્લ્ડ ઓફ ધ બિઝનેસ. બરાબર. અત્યાર સુધીનું તમે જોયું ગ્લોબલ બિઝનેસ, પછી મોડલ જોયા આપણે, ના જોઈએ માર્કેટિંગ કેવી રીતે કરવું. એના માટે એને એક ડિટર્જન્ટ પાવડરની જાહેરાત દ્વારા આપણને સમજાવ્યું છે. ક્લીન્સ વિથ a softness, cleanse with a softness that you will love.
કોના ઉપર ફોકસ કરે છે? આ સોફ્ટનેસ ઓફ ધ હેન્ડ્સની સોફ્ટનેસ ઉપર અસર કરે છે. શેની જાહેરાત છે? તો કે ડિટર્જન્ટની. साथ में अपने हाथों की सुरक्षा भी पाइए. તમે ઘણામાં જોતા હશો વિમ બારની જાહેરાત તમે જોવો છો, બીજી કોઈ બી જાહેરાત જોવો છો જેમાં કોના ઉપર એરિયલની જાહેરાત આપણે જોઈએ છીએ, દાગ અચ્છે હે અગર કુછ અચ્છા હોતા હે તો. પોરોપો કરીને એરિયલની જાહેરાત આવે છે. તમે વ્હીલની જાહેરાત કોક નયા સોચતે છે. તમે ટાઈડ હે તો વ્હાઈટ હે ચોક ગયે. વી સી ઓલ ટાઈપ ઓફ. તમે જો પહેલાં સાબુનું ચલણ હતું, વોશિંગ મશીન નહોતા ત્યાં સુધી, પણ જેવા વોશિંગ મશીન આવ્યા દે કોન્સન્ટ્રેટ ઓન ડિટર્જન્ટ પાવડર. અને એમાં એને કઈ બાબતને સૌથી વધુ મહત્ત્વ આપ્યું? કારણ કે એને ખબર છે કે ડિટર્જન્ટ પાવડરમાં સ્લરી સોડા જેવા કેટલાક હાનિકારક તત્વો છે જે હાથની જે સોફ્ટનેસ છે એને બગાડી મૂકે છે. એટલે એને કોના ઉપર કોન્સન્ટ્રેટ કરાવ્યું આપણને? ધ સોફ્ટનેસ એન્ડ ધ ક્લીનલીનેસ ઓફ ધ હેન્ડ that you will love. કે જેને તમે ચાહી શકો, જેનો ઉપયોગ વારંવાર કરી શકો ને છતાંય તમારા હાથને કાંઈ થાય નહીં. આવું તમે જ્યારે કોઈ સાબુની જાહેરાત જોતા હશો કે કોઈ અન્ય જાહેરાત, તો તમારું ફોકસ તમે જોતા હશો કે લક્ષવાળા છે એ પોતાની જાહેરાતમાં હંમેશા હીરો-હિરોઈનનો જ યુઝ કરે છે. તો બધું બ્યુટી પ્રોડક્ટ્સ માટે હંમેશા હીરો-હિરોઈનનો જ ઉપયોગ થતો હોય છે. કોલ્ડ ડ્રિંક્સ માટે મોસ્ટ ઓફ સ્પોર્ટ્સ પર્સનનો યુઝ થતો હોય છે. એન્ડ દેટ્સ વાય. કારણ કે ઇન ઇન્ડિયા સેલિબ્રિટીઝ આર વર્શિપ લાઇક ગોડ. આપણે એમનું ભગવાનની જેમ પૂજા કરીએ છીએ. એમાંય જો એ સેલિબ્રિટી ક્રિકેટ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી હોય તો આપણે એને ખૂબ જ પ્રેફરન્સ આપતા હોય. અને દેટ્સ વાય આ મુદ્દો કલ્ચર ડિવાઇડ્સમાં તમારે ધ્યાન રાખવો પડે. આ એને બહુ અગત્યની બાબત કીધી છે. જ્યારે તમે કોઈ ડિટર્જન્ટ પાવડરનું માર્કેટિંગ કરો છો તો મોટાભાગની કંપનીઓ આ બાબત ઉપર ફ્લેક્સિબલ થાય છે. હવે ઘણા સ્મેલને પણ મહત્ત્વ આપવા માંડે છે. નેક્સ્ટ ત્યારબાદ આપણે જોઈશું એને સિટી બેંકના કેટલાક એક્ઝામ્પલ્સ દ્વારા આપણને સમજાવ્યું છે કે જ્યારે બેંક્સ પોતાનું માર્કેટિંગ કરે છે તો એ કઈ કઈ બાબતો ઉપર ફોકસ થાય છે. Researchers Michael Morris, Joel Podonley and Sharia Ariel studied Citibank, a multinational banking corporation with branches in some 195 different countries. કઈ બેંક? Citibank. આ સૌથી પહેલી પોતાનો જે શું કહેવાય સ્પેલિંગ હોય છે એ ચાય કરીને ખોટો રાખે છે જેથી લોકોનું ધ્યાન એના તરફ જાય. સિટી બેંક કે જેની 150 કન્ટ્રીઝમાં શાખાઓ છે. કેટલા? 150 દેશોમાં જેની શાખાઓ છે. એ સિટી બેંકનું રિસર્ચ કરી આ ત્રણેય રિસર્ચે એવું કીધું છે શું કે જો તમે બેંકમાં વ્યવસ્થિત કામ કરવા ઈચ્છો છો તો તમારે તમારા કલીગનો સહારો લેવો જરૂરી છે. કારણ કે બેંક એક કન્ટિન્યુઅસ ચાલતી પ્રોસેસ છે. વોલન્ટરી કમ્પ્લાય વિથ અ રિક્વેસ્ટ ફોર હેલ્પ ફ્રોમ એ કલીગ એટ ધ ટાઈમ ઓફ ધ ઇટ વોઝ ધ બેંક્સ પોલિસી ટુ હાયર પર્સનલ ફોર ઇટ બ્રાન્ચીસ ઓલમોસ્ટ એક્સક્લુઝિવલી ફ્રોમ લોકલ કંપની. એ શું કરે છે? જે દેશમાં પોતાની શાખા રાખે ત્યાંના લોકલ સ્ટાફની ભરતી કરે છે. તમે જો ઇન્ડિયા જેવડું મોટું માર્કેટ કેપ્ચર કરવા માટે વર્લ્ડ બેઝ કંપનીઓ અત્યારે પોતાના સીઓ તરીકે એક ઇન્ડિયનને રાખે છે કે જેથી એ ઇન્ડિયન મેન્ટાલિટીને, ઇન્ડિયન કસ્ટમરની મેન્ટાલિટીને સમજી શકે અને ઇન્ડિયન કસ્ટમરને વધુને વધુ એટ્રેક્ટ કરી શકે. ટુ પુટ ઇમ્ફાસિસ દે પરસ્યુએડેડ લોકલ સ્ટાફ. કોના ઉપર પરસ્યુએડ થાય છે? લોકલ સ્ટાફ. કારણ કે લોકલ સ્ટાફથી એને શું મળશે? અહીંયા રહેલા લોકોની મેન્ટાલિટી સમજવામાં ઇઝીનેસ મળશે. ધેટ્સ વાય આપણે જાણીએ છીએ. તમે માર્ક કરજો, અત્યારે તમે કેપ્ચર કરજો, જોવાની કોશિશ કરજો તો મોટી મોટી કંપનીઓના સીઈઓ તરીકે એક ઇન્ડિયન છે
કારણ કે ઇન્ડિયાનું મોટું માર્કેટ કેપ્ચર કરવા માટે એ એક ભારતીય મેન્ટાલિટીવાળા વ્યક્તિને કોન્સન્ટ્રેટ કરાવે છે. દેટ્સ વાય છે ને. જ્યાં જાય તમે જાપાનમાં તો ત્યાંનો લોકલ સ્ટાફ, કેનેડામાં સ્થાપો તો ત્યાંનો લોકલ સ્ટાફ, તમે ઇન્ડિયામાં સ્થાપો તો ત્યાંનો લોકલ, શ્રીલંકામાં જાઓ તો ત્યાંનો, કારણ કે લોકલ સ્ટાફ લોકલ પબ્લિકને સમજવામાં ખૂબ મદદરૂપ થાય છે. બરાબર. સિટી બેંકના કર્મચારીઓ હંમેશા વ્યક્તિગત માર્કેટિંગ ઉપર અસર કરે છે, એના ઉપર કામ કરે છે કે તમે જ્યારે કોઈ વ્યક્તિની પર્સનલ બાબતો સાથે એટેચ થાવ છો, એને એવું ફીલ કરાવો છો કે દે આર સ્પેશિયલ, તો લોકો તમારા બેન્કિંગ તરફ વધુ આકર્ષાય છે. વોટ હેઝ ધીસ પર્સન ડન મી રિસેન્ટલી, એટલે એનું ટોટલી ફોકસ કોના ઉપર રહે છે? ઇન્ડિવિજ્યુઅલ મોડલ ઉપર, કે વ્યક્તિગત રીતે લોકોને કેવી રીતે આકર્ષવાનો પ્રયત્ન કરવો. સમજાય છે? જ્યારે તમારે ત્યાં કસ્ટમર આવે અને તમે એ કસ્ટમરને ઓન ધ સ્પોટ સીધો ટાઈમ આપો છો, તો તમને ખબર પડે છે વોટ ડુ ધીસ, કે તરત એને થાય છે કે આના મગજમાં આના માટે કસ્ટમર બહુ અગત્યની વ્યક્તિ છે. કલીગને મદદ કરવાની અને કસ્ટમરને બી મદદ કરવાની. They felt most obliged to comply if that colleague had done someone for them first. થેન્ક યુ, સોરી, એ બધા બિઝનેસ ચલાવવાના ખૂબ સારા એવા માર્ગ છે. and they use all that words to occupy that particular business. However, in certain Asian culture including China and Korea, the Citibank employees adopted a more collective family based approach. જો ઓલામાં વ્યક્તિગત આવ્યું હતું, પણ જ્યારે એને કોની વાત કરી, ચાઇના, કોરિયા, આ બધા તમને ખબર છે એશિયન કન્ટ્રીઝ છે, અને એ એશિયન કન્ટ્રીઝ વસ્તીથી મોટા ભાગે ભરપૂર છે, એટલે એ લોકો કલેક્ટિવમાં વધારે બિલીવ કરે છે. શેમાં? તો કે કલેક્ટિવ એફર્ટ્સમાં દે ફોકસ. તો અહીંયા સિટી બેંકના, હવે જો સિટી બેંકના એમ્પ્લોયી શું કર્યું? જેવો દેશ તેવો વેશ. જે પ્રકારની પબ્લિક તમને મળે એની સાથે એ રીતે ડીલ કરતા શીખી જવાનું. મોર કલેક્ટિવ ફેમિલી બેઝડ અપ્રોચ. Consequently, it wasn't necessarily request itself that influenced their willingness to comply, but more whom the request was connected to. When deciding whether to help, they would ask, is this person connected to someone in my group or department, especially someone of a high rank? એ કોઈ ગ્રુપનો પાર્ટ છે કે નહીં? જેમ કે અત્યારે આપણે વોટ્સએપ ઉપર ગ્રુપ બનાવીએ છીએ, ફેસબુક ઉપર રૂમ ક્રિએટ કરીએ છીએ, લાઈક દેટ. કે આ વ્યક્તિ કોઈ ગ્રુપનો છે કે કોઈ હાઈ રેન્કર છે, તો એની સાથે ડીલ કરવાનું અને એની મેન્ટાલિટીને સમજવામાં કરવાનું. તમે જો વિકસિત દેશો પ્રત્યેની એની જે મેન્ટાલિટી છે એ અલગ હતી, એશિયન કન્ટ્રીઝ પ્રત્યેની એની જે મેન્ટાલિટી છે એ પણ એકદમ અલગ છે. બરાબર. તે લોકો સાઉથ અમેરિકામાં પણ પહોંચ્યા છે, મિડલમાં પહોંચ્યા છે, અને બધે જ ટૂંકમાં એ જે દેશમાં જાય એ દેશના કલ્ચરને ધ્યાનમાં રાખી અને પોતાની બેંકનું માર્કેટિંગ કરતા હોય છે. ક્યાં કેવા નેટવર્કનો ઉપયોગ કરવો એ એમને આવડે છે. એ ક્યારેય એ બાબતે પોતાના નેટવર્ક એરિયાની બહાર જતા રહેતા નથી. ઇન ધ સેન્સ ઓફ મોબાઈલ નેટવર્ક આપણે વાત કરીએ તો in the German, Austrian and Scandinavian branches, requests were most successful when the person showed how compliance to the request was consistent with the organization official rules and policy. One nation, one policy. Another nation, another policy. એમ કરતાં કરતાં તમે જો એને વર્લ્ડના 150 કન્ટ્રીઝમાં પોતાની બ્રાન્ચીસ એસ્ટાબ્લિશ કરી છે, અને 150 બ્રાન્ચીસની જે બિઝનેસ સ્ટાઇલ છે એ તમને અલગ જોવા મળશે. ક્યાંક એ લોકો કલેક્ટિવ મોડેલ અપનાવે છે, ક્યાંક ઇન્ડિવિડ્યુઅલ અપનાવે છે, ક્યાંક સ્ટાફ બેઝ અપનાવે છે, ક્યાંક લોકલ સ્ટાફની અપનાવે છે, અને ક્યાંક ફરિયાદોના નિકાલ દ્વારા એ પોતાનો ધંધો છે એસ્ટાબ્લિશ કરવાની કોશિશ
કરે છે. ઘણી જગ્યાએ હોરિઝોન્ટલ માર્કેટિંગનો પણ ઉપયોગ થાય છે. હોરિઝોન્ટલ એટલે તો આમ સમક્ષિતિજ થાય, ટુ ધ મેન્ટલ લેવલ, એક સરખા મેન્ટલ લેવલના હોય તે. જોકે આ કોમ્યુનિકેશન સૌથી અઘરું હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ તમારા કરતાં વધુ કે ઓછો મેન્ટલી હોય ને તો તમે એની સાથે ડીલ કરી શકો, પણ સામસામે બે એક સરખા ભટકાય તો દેર આર સો મેની પ્રોબ્લેમ્સ. ઘણી વખત માર્કેટિંગમાં આવું બી થતું હોય છે. વિનો તો જ્યારે હોરિઝોન્ટલ કે આ વર્ટિકલ બેઝ ઉપર આખું મોડેલ લઈ જવાનો કોશિશ કરે છે તો ત્યારે પણ આપણે કલ્ચર ડિવાઇડ્સને ખાસ ધ્યાનમાં રાખવા પડે છે. તમે ટૂંકમાં અત્યારે બિઝનેસ એટલો બધો ગ્લોબલ થઈ ગયો છે કે તમે જ્યાં જાઓ ત્યાં દરેક વ્યક્તિના કલ્ચરથી તમારે પરિચિત થવું પડે છે. જો તમે એ કલ્ચરને ધ્યાનમાં ન રાખો તો તમે ઘણી મોટી માર ખાઈ જાઓ છો. સમજાય છે? એમાં ઇન્ડિયા જેવો દેશ જે ધાર્મિક વધુ અને નૈતિક ઓછો છે એવા દેશમાં જ્યારે તમે માર્કેટિંગ કરો છો તો એના ધાર્મિક રીતિ રિવાજોને તમારે પૂરેપૂરા માઇન્ડ કરવા પડે છે. જેના વિરુદ્ધ કોઈ પણ વાત તમે કરો તેની બહુ ઊંડી અસરો, અવળી અસરો તમારા માર્કેટિંગ ઉપર જોવા લાગે છે. ધીસ ઇઝ અવર લેસન ફર્સ્ટ. બહુ ઇઝીલી એને સમજાયું છે કે કેવી રીતે કોઈ એક બિઝનેસ ઓર્ગેનાઇઝેશન પોતાની સફળતા માટે કલ્ચર ડિવાઇડ્સ ઉપર એને કોન્સન્ટ્રેટ થવું પડે છે. ટૂંકમાં જ્યારે તમે કોઈ વ્યક્તિ સાથે ડીલ કરો છો તો વ્યક્તિએ જેમ ભિન્નતા હોય છે, જેમ અલગતા જોવા મળે છે, એમ આપણે પણ એ અલગતાને કોન્સન્ટ્રેટ કરી અને આગળ વધવાનું હોય છે. જેવું માગે એને એવું આપી અને આપણા બિઝનેસનો ગ્રોથ કરવાનો પ્રયત્ન કરવાનો હોય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 2 સ્ટાર્ટ યોર ઓવન સ્મોલ બિઝનેસની શરૂઆત કરીશું. બરાબર? નેટ ઉપર સર્ચ કરશો તો સ્ટીવ વિશે તમને ઘણી બધી માહિતી મળી રહેશે. આમાંથી થોડાક પાર્ટ્સ લઈ અને મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણે લાઇન ટુ લાઇન જવાની કોશિશ કરી નથી.